શું થયું એટલે હાંભળા ફાંભળા થઈને આવ્યા તમે હે પોલીસ સ્ટેશને જઈને આવ્યો. હાય હાય એવું તો તમે શું કર્યું તો પોલીસ સ્ટેશને જવું પડ્યું તમારે મેં કશું નહીં કર્યું, તારા ભાઈએ કર્યું હે. મારા ભાઈએ શું કર્યું પાછું વળી તારો ભાઈ આપણી ગાડી લઈને ગયો તો કે નહીં? હા. એને ઠોકી 2 જણાને. તે શું થયું તે પછી શું થયું? પોલીસનો ફોન આવ્યો મારા ઉપર કે આ પોલીસ સ્ટેશને હાજર થાવ. એ ભગવાન તે તમારે કહેવાય નહીં કે મને શું કામ લઈ જવો પડે પણ તારો ભાઈએ મારું નામ આલ્યું હે કે મારા બની વિચારતા હતા. તો હવે શું કરવાનું કહો તમે તારા ભાઈના નામના રાશિયા અહીંયા રાસ લઈશ તારા ભાઈના નામની પોલીસ સ્ટેશનમાં જઈને. હવે મારે શું કહેવાનું ઈ મને સમજાય તું. અલ્યા. તારા ભાઈએ મારું નામ આલ્યું મારા બની વિચારતા હતા, ઈ ભાગી જ જાય એમ કે. પણ તમે તારો ભાઈ જો ને આખા ગામના બૂચ મારતા નતો થતો, હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવાનું ચાલુ કર્યું તારા ભાઈએ. અલ્યા મને પૂછ્યા વગર તારે એને ગાડી નહીં આલવાની મેં તને 70 વખત ના પાડી છે. એટલે મેં કીધું પડી હતી કે મારું હું પાડી તો બધું પાડ્યું હોય, હાલ દેવાનું એને. એક વખત ફોન કરવાની નહીં ખબર પડતી ને આવડતી નહીં, જાણતા ઠોકીને આવ્યા છે. 2 વખત તો ખોવા પાડીને ના પાડી હતી મેં તને કે ના આલી. આ ઠોકીને આવ્યા 2 જણાના ટાંટિયા ભાગી નાખ્યા છે. અલ્યા પડી કે ભૂનું આટો મારીને આવું આટા મારવામાં મને આટા અત્યારે પછી ચીચી કરાવવા છે ઈ પોલીસ સ્ટેશનમાં. અલ્યા બડો મને શીખર કે આવું થશે પણ આવ થશે વારી પાછી કે મારા ભાઈનો આવું તે પણ માર ભાઈ બચારો માંગે તો તારો ભાઈ એક નંબરની લો છે. આયો તાનો મારા જીવનમાં આવ્યો ને તાનું મારું જીવન તે હું એને ના પાડ દઉં કે તને નહીં આવડતી એટલે નહીં નથી આપતી હાલવાની ના